નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ અમરેલીની, જ્યાં ખાંભા પંથકમાં સિંહોનો આતંક સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન સિંહ રબારિકા ગામમાં ઘૂસ્યા હોવાનો વિડીયો છે તે સામે આવ્યો છે। શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા। જીઆરડી જવાનોએ ગાયોનું રક્ષણ કર્યું। જીઆરડી જવાનોએ 4 સિંહને દૂર ખસેડ્યા। ગામમાં રેતીના ઢગલા પર સિંહોએ આરામ ફરમાવતા પણ જોવા મળ્યા હતા। રબારિકા ગામના મુખ્ય ચોકમાં 4 સિંહો ગાયોના શિકાર માટે આવી ચડ્યા હતા, પરંતુ જીઆરડી જવાનોએ ગૌ માતાનું રક્ષણ કરતા સિંહોને દૂર ખસેડ્યા હતા। ગત રાત્રિએ ગામના ચોકમાં રેતીના ઢગલા પર બેસેલા સિંહ અને જીઆરડી જવાનોનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો રબારિકા ગામમાં સિંહો આવી ચડ્યા હતા, તેનો જે સીસીટીવી ફૂટેજ છે તે પણ જોઈ શકાય છે। જાણકારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડ્યા છે, શું મામલો? પ્રીતિ, આમ તો જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં સતત આ પ્રકારના સિંહોના આટાફેરા દેખાતા હોય છે, પરંતુ આ જે સમગ્ર ઘટના છે થોડીક વિચિત્ર છે, કારણ કે 4 સિંહોને જીઆરડી જવાનોએ ગામમાંથી ખદેડ્યા છે, આતંક મચાવતા રોક્યા છે એવું કહી શકાય, કારણ કે તે જે શિકાર માટે આવ્યા હતા અને ગામમાં જે ભયનો માહોલ ઉભો થાય તે પહેલા જ જીઆરડી જવાનોએ બહાદુરીપૂર્વક, વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે ખૂબ નજીક થી સિંહોને ખદેડતા હોય તે પ્રકારનો વિડીયો છે। સિંહો ઠંડીથી બચવા માટે ત્યાં પડેલી એક રેતીના ઢગલામાં પણ બેસી ગયો હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે। એટલે આ પ્રકારની છાસવારે ઘટના બને છે અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા માટે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો, સિંહની લટાર, જેમાં જીઆરડી જવાનો આ સિંહોને ત્યાંથી દૂર કરતા નજરે પણ પડી રહ્યા છે। માટીના ઢગલા પર એક સિંહ માટીના ઢગલા પર આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે। લગભગ 4 સિંહ આ ગામમાં ઘૂસી આવ્યા હતા અને ગાયો પર, તે લોકોએ ગાયો પર ક્યાંક હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાંના જે હાજર જીઆરડી જવાનો છે તેમણે આ સિંહને ત્યાંથી દૂર કર્યા હતા। રાત્રિ દરમિયાન રબારિકા ગામમાં સિંહ ઘૂસી આવ્યા હતા। જો કે આસપાસ જે વિસ્તારો છે, છાશવારે આવી ઘટનાઓ બનતી હોય છે અને ફરી વખત આવી જ ઘટના બની કે આ રબારિકા ગામમાં 4 સિંહના ધામા જોવા મળ્યા। રેતીના ઢગલા પર ક્યાંક આરામ ફરમાવતો સિંહ જોવા મળ્યો, તો ક્યાંક લટાર મારતા સિંહ પણ જોવા મળ્યા હતા। જો કે જીઆરડી જવાનોએ બહાદુરી બતાવીને આ સિંહોને ત્યાંથી દૂર કર્યા હતા। લગભગ 4 જેટલા સિંહ હતા આ ગામમાં ઘૂસી આવ્યા હતા અને 4 સિંહને દૂર કર્યા હતા। તો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ખાંભા પંથકમાં સિંહોનો જે આતંક છે તે જોવા મળી રહ્યો છે અને છાશવારે આવી ઘટનાઓ બનતી હોય છે કે સિંહો આવી ચડતા હોય છે, હિંસક પ્રાણીઓ છે તે આવી ચડતા હોય છે। અને વધુ એક વખત એવી જ ઘટના બની ગામમાં, જ્યાં રેતીના ઢગલા પર સિંહ આરામ ફરમાવતો જોવા મળે છે, તો ક્યાંક સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં તોડફોડની ઘટના બની। ઉધાર આપવાની ના પાડતા તોડફોડ કરી સાબરમતી વિસ્તારમાં પાન પાર્લરમાં તોડફોડની ઘટના બની છે। પાન પાર્લરમાં તોડફોડ કરી હુમલો કર્યો। હુમલામાં પાન પાર્લરના માલિક અને દીકરાને ઈજા પહોંચી છે। તો પાન પાર્લર પર તોડફોડ અને હુમલાની ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે। પોલીસે 2 હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સાબરમતી વિસ્તારનો આ મામલો છે, જ્યાં પાન પાર્લરમાં તોડફોડ કરવામાં આવી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પાન પાર્લરમાં તોડફોડ કરી હુમલો કરવામાં આવ્યો છે પાન પાર્લરના માલિક પર। અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક જાણે વધતો જતો હોય તેવું જોવા મળી રહ્યું છે। વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી। આ સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો કે ધોળા દિવસે કેવી રીતે આ લોકો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે। આ જે દુકાન પાન પાર્લરના માલિક છે તેમને પણ ઈજા પહોંચી છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ જ સવાલ અત્યારે કરી રહ્યું છે કે આવા લુખ્ખા તત્વો કેમ પોલીસથી નથી ડરી રહ્યા। જાણકારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, લુખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, વધુ એક ઘટના સાબરમતીની સામે આવી છે, શું જાણકારી? જી, વાત કરીએ તો જે અસામાજિક તત્વોનો આતંક છે તે દિવસે ને દિવસે અમદાવાદ શહેરની અંદર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અને વધુ એક આ બનાવ સામે આવ્યો છે, યુનાઇટેડ વિસ્તારની અંદરનો આ બનાવ છે કે જ્યાં પાન પાર્લર ઉપર આ જે 2 લોકો હતા તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી, ત્યારે હાલમાં સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી શરૂ કરી છે। ઋત્વિજ, આ તોડફોડ કરનારા યુવકો કોણ હતા અને શું કોઈ અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો, કોઈ જાણકારી આવી છે?
જી વાત કરીએ તો જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તો ઉધાર આપવાની ના પાડવાને બાબતને લઈને આ આખો મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને પૂછપરછ બાદ હકીકત સામે આવશે કે આખરે આ બનાવ કયા કારણો ઉધાર આપવાની ના પાડવાના કારણે. જી ઋત્વિજ, બિલકુલ આભાર આપનું જાણકારી આપવા માટે. તો આવા અસામાજિક તત્વો જાણે બેખોફ બનતા હોય તેવું લાગી રહ્યું છે. જાહેરમાં મારામારી ક્યાંક થાય છે તો ક્યાંક દુકાનમાં તોડફોડ કરવામાં આવે છે. તો સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો. મહિલા પેસેન્જરે ડ્રાઈવરને માર મારી તેના પર હુમલો કર્યો. મહિલાએ હુમલો કરતા ડ્રાઈવરને માથાના ભાગે ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બસ સ્ટોપેજને લઈને માથાકૂટ થઈ હતી. બસ ઊભી ન રાખતા મહિલાએ ડ્રાઈવર પર હુમલો કર્યો. ડ્રાઈવરે વેસુ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. તો સુરતનો આ મામલો છે જેમાં બીઆરટીએસના ડ્રાઈવર પર એક મહિલાએ હુમલો કર્યો છે. આ ડ્રાઈવરની ભૂલ એ હતી કે તેણે સ્ટોપેજ પર બસ ઊભી નહોતી રાખી અને તેથી જ મહિલાએ ઉશ્કેરાઈને આ ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. તેના માથાના ભાગે મોબાઈલ વડે તેની પર ઘા કર્યો હતો અને જેના કારણે આ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ એ જ સવાલ કરી રહ્યું છે કે ડ્રાઈવર પર આવો જીવલેણ હુમલો કેમ કરવામાં આવ્યો. આ રીતની જ ઘટના સામે આવી છે. જો ડ્રાઈવરને કોઈ પ્રકારની મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર શું હોત? આ રીતે અનેક સવાલ અત્યારે થઈ રહ્યા છે. ડ્રાઈવરને બેરહેમીથી માર મારનાર આ મહિલા કોણ છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. નવસારીમાં ડ્રગ્સની બાતમીની અદાવતમાં યુવક પર કાર ચડાવી શહેરના મંકોડિયા વિસ્તારમાં યુવક પર ઓડી કાર ચડાવી દીધી અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. ડ્રગ્સ કેસની બાતમીની શંકા રાખી યુવક પર હુમલો કર્યો હતો. સમાધાનના બહાને બોલાવીને ઓડી કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર મામલે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાથે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને 2 કાર જપ્ત કરી. હજુ પણ એક આરોપી ફરાર છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ડ્રગ્સ કેસની બાતમીની શંકા રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. મંકોડિયા વિસ્તારમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. જાણકારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે. ભાવિન, એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો શું હતો જણાવશો? ચોક્કસ પ્રીતિ, જે સમગ્ર મામલો છે નવસારી શહેરનો છે અને નવસારી શહેરમાં જે ડ્રગ્સની જે બાતમી હતી અને એ અદાવતમાં યુવક પર જે ઓડી કાર છે આરોપીઓ દ્વારા ઓડી કાર ચડાવી એને બાતમીદારને મારી નાખવાનો પ્રયાસ હતો. પ્રીતિ, પહેલા બુટલેગરો જે દારૂનું વેપાર કરતા હોય એ લોકો આવી રીતની બવાલો સામે આવતી હતી, પરંતુ હવે નવસારીમાં પણ ડ્રગ્સનું દૂષણ વધવા માંડ્યું છે અને જી, તો આભાર આપનું જાણકારી આપવા માટે. તો પોલીસે હાલ 3 આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતની ઘટના. એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ બળી ગયો છે. તૂટી 25-20 જે બસ હિંમતનગરથી રાજકોટ રૂટ તરફ ચાલનારી બસ છે અને સામે ફોર્ચ્યુનર ચાલક કે જેનો નંબર છે GJ18 EF 9 નંબરની છે. પ્રત્યક્ષદર્શીઓ અને કેમેરાઓ સીસીટીવીના આધારે એવું જણાવ્યું છે કે ફોર્ચ્યુનર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો. તે ડિવાઈડર કૂદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે. આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસટી બસના ચાલક પોલીસ સ્ટેશને આવેલ છે. તેમની પૂછપરછ ચાલુમાં છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ પોલીસ સ્ટાફ હાજરમાં છે. મરણ જનારનું પોસ્ટમોર્ટમ અને બાકીના સાધનિક આંકડોની કાર્યવાહી ત્યાં પૂરી કરી ત્યારબાદ FIR દાખલ કરી અને વિધિસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, એસટી બસમાં પણ કેટલાક લોકો સવાર હતા, એમાં કોઈને ઈજાઓ થયેલી છે કે કેમ? ડ્રાઈવર કંડક્ટરનું શું કહેવું છે આ મામલે?
ડ્રાઈવરને થોડી મૂડ ઇજાઓ થયેલ હતી, પરંતુ તે સારવાર કરાવી પોલીસ સ્ટેશને આવેલ છે. એસટી બસમાંથી બીજા કોઈને ઇન્જરી થઈ હોય તેવી હાલ કોઈ હોસ્પિટલમાંથી વળતી આવેલી નથી. કાર જે સીસીટીવી દેખાય છે તે પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી અને ચાલક મૃત્યુ પામેલ છે અને તેમની સાથેના બેન પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં છે, તેથી તેમની પૂછપરછ થઈ શકેલ નથી. એટલે કયા કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવેલ છે તે હાલની સ્થિતિમાં અત્યારે ચોક્કસ નથી. તપાસના અંતે જે કાંઈ હશે તે આગળ કરવામાં આવશે. સ્પીડ હજી સીસીટીવી ઉપરથી કઢાવડાવવામાં અને અથવા તો કંપનીમાંથી મેળવવા પર બાકી રહેશે. મૃતક છે તેનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંનો રહેવાસી છે, શું કરે છે? હાલ જાણવા મુજબ પોલીસને જાણવા મળવા મુજબ મૃતક છે એ ગાંધીનગરનો રહેવાસી છે, પરંતુ તેમના ફેમિલીનું બેકગ્રાઉન્ડ હજી તપાસ કરેલી નથી. ओके सर, छोटी सी एक हिंदी में. हाँ, हिंदी में. તો અકસ્માત મામલે પીઆઈનું નિવેદન સામે આવ્યું છે. એસટી બસના ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કારમાં જે યુવતી સવાર હતી તે હાલ ઇજાગ્રસ્ત છે. એની સારવાર ચાલી રહી છે અને ત્યારબાદ તેનું નિવેદન પણ લેવામાં આવશે. હાલ તો કહેવા અનુસાર કે બસમાં જે મુસાફરો સવાર હતા તેમાંથી કોઈને પણ ઈજા પહોંચી હોય તેવા કોઈ પ્રકારના અહેવાલ નથી મળ્યા. જે બસ ડ્રાઈવર છે તે પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે પણ પોતાનું નિવેદન છે તે નોંધાવ્યું હતું. આ 5 દ્રશ્યો આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર. વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. આ જે કારના અકસ્માતમાં કારના કૂડચે કૂડચડી ગયા હતા. ત્યારબાદના જે સ્થળ છે ઘટના સ્થળના આપ દ્રશ્યો જોઈ શકો છો અને ત્યારબાદ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં યુવતી ઘાયલ થઈ છે. કચ્છમાં રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. કિડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરી ગયા. ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતના પગલે ગાંધીધામ પાલનપુર ગાંધીધામ સંપૂર્ણ રદ. બાંદ્રા ટર્મિનસ ભુજ ભીલડી મહેસાણા વિરમગામ સામખીયાળીથી લઈને ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હી સરાય રોહિલ્લા ભુજ ભીલડી મહેસાણા વિરમગામ સામખીયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. બોટાદના ગઢડા તાલુકાના જલાલપર ગામની ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મોટું કૌભાંડ થયું. શાખાના મેનેજર્સ અનેક ખાતેદારોની 4 કરોડની રકમ ઉચાપત કરી ફરાર થતા ખેડૂત ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. જલાલપર સહિત આસપાસના અન્ય 4 ગામના લોકો બેંકમાં હતા ખાતેદાર. બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણીએ ભોગ બનનાર ખેડૂતોની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ભોગ બનનાર લોકોની રકમ પરત મળે તે માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાથે વાત કરી છે. વહેલાસર નાણાં પરત મળે તેવી ભોગ બનનાર ખાતેદારોની માંગ છે. એફડી ને સેવિંગ ને કરંટ ખાતા બધામાંથી ટોટલ 4 થી 5 કરોડ રૂપિયાનો પોટ કરીને આના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર એ કર્મચારી બધાને ઉચાપાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે. મેં જમીન વેચીને કરી હતી. મારા દીકરીના લગ્ન હતા ને ત્યારે મેં વેચીને બધું મકાન ને બધું બનાવ્યું. મારા ખાતામાં 19 લાખ ઉપડી ગયા. શિક્ષણના પૈસા હું લેવા આવ્યો તો નથી પૈસા એવું કહેતો હતો. પછી જયારે છેલ્લે હું આવ્યો કે મારી છોકરી નાખવા મારી પાસે તોય ન નાખી કે તમારે કે પડી ગયા 2 લાખ એટલે 2000 હપ્તો અને હોલ એટલે 14,000 અમારા નુકસાન ના આવ્યા એ રોકડા આપી દીધા અમને અને આ કર્યું હોય એટલે કેવી અમને બતાવે. હા, બધાની ફરિયાદ મળી છે. બેંકે તપાસ ચાલુ કરી છે. હેડ ઓફિસથી અધિકારીઓ આવેલ બધાએ અહીંથી તમામ સાહિત્ય લઈ અને હેડ ઓફિસે એની તપાસ ચાલુ છે. પોલીસને જાણવા જોગ ફરિયાદ કરેલ છે, કારણ કે એની ઉપર સાયબર ક્રાઇમની પણ ફરિયાદ હતી. એના અનુસંધાને જ બેંકે એની તાત્કાલિક બદલી કરી હતી અને પછી આ બધું જાણવા મળ્યું આપણને. જેની એફડી તૂટી છે, જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી લીધા, જેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવ્યા છે, એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે. તો એ લોકોને પૈસા એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી એમને પણ અમને બેંકના ચેરમેન શ્રી ખાતરી આપી છે.
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં દગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. હરિપર રોડ પર કંપનીના પાણીના સ્ટોરેજ તળાવમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસ પણ દોડતી થઈ. યુવાનના મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવાનની હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ પોલીસે હત્યારાની શોધખોળ પણ શરૂ કરી છે. જમણા હાથ ઉપર રવિ લખેલું હતું અને તેની બાજુમાં એક ટી શર્ટ પડી હતી જેના પર આછા ગુલાબી કલરની ટી શર્ટ હતી અને કોટન કેન્ડી અંગ્રેજીમાં લખેલું હતું. તો જો આવી કોઈ વ્યક્તિ કોઈ હોય તો અત્યારે ગાંધીનગર સિટી પોલીસ સ્ટેશનનો તમારે સંપર્ક કરવો અને લાશનો જ હવે રિક્વેસ્ટ ભરી અને અત્યારે રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવેલી છે. અને આ લાશ જે અજાણી વ્યક્તિની લાશની ઓળખ બાબતે અને કોઈ આરોપી જો મળી આવે તેની હાલ તપાસ ચાલી રહેલી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પોતાની માથાની પાઘડી વડે લટકી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. નિશાન સિંઘ રઘબીરસિંહ લુહાર નામનો આ કેદી મૂળ પંજાબનો રહેવાસી હતો. મૃતકે સુરતથી ગાંધીધામ જતી ટ્રેનમાં એક મુસાફરની બેગ ચોરી હતી. વિરમગામ રેલવે પોલીસે 8 જાન્યુઆરીના રોજ તેની ધરપકડ કરી હતી અને બાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી હાલ કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ હતો. ડિપ્રેશનમાં હોવાથી કેદીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તમામ પાસાઓની તપાસ કરી રહી છે. કેદીને શાંતિનિકેતન બેરેકમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં કાચા કામના આશરે 50 જેટલા આરોપીઓ છે. આ તમામની પણ પોલીસ પૂછપરછ કરશે. પ્રથમ દ્રષ્ટિએ જોતા પોતે સુસાઇડ કરવા માટે મન મક્કમ કરેલું હોય અને પોતાના હાથે રૂમાલ બાંધેલો હોય એવું પ્રાઇમરી દ્રષ્ટિએ જણાય છે. જેમાં FSL દ્વારા તેની તપાસણી થશે અને જે હાથના ભાગે ફૂલ ગાંઠ મળેલ છે એમાં પણ એના સલાઈવાના કોઈ નમૂના છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ ચાલે છે. પ્રાઇમરી તપાસ દરમિયાન બેરેકની અંદર કોઈ ઇસ્યુ ઝઘડા તકરાર જેવું કોઈ જ હકીકત જણાઈ નથી આવી. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. એક કન્ટેનર આગને હવાલે થતા 8 કાર બળીને ભસ્મ થઈ ગઈ. બહુચરાજીથી 8 જેટલી કાર ભરીને ખેડા તરફ આવતું કન્ટેનર ભડકે બળ્યું હતું. ખેડા પાસે રોજવા નજીક હોટલના મેદાનમાં કન્ટેનર ઊભું હતું. કન્ટેનરનો ડ્રાઈવર આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ ડ્રાઈવર જીવ બચાવીને ભાગ્યો હતો. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ભીષણ આગના કારણે કન્ટેનરમાં રહેલી 8 જેટલી કાર બળીને ભસ્મ થઈ ગઈ. આ અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંહ તેરસી ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ VA રાણા દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બીજી તરફ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત. માત્ર 40 દિવસની અંદર બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થશે. આ વર્ષે પણ કીડી મંકોડી ઘાટથી 14 કિલોમીટરના જૂના રૂટ પર જ પરિક્રમા કરાવવામાં આવશે.
ગત વર્ષે 14 કિલોમીટરના જૂના રૂટ પર પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષે પણ જૂના જ રૂટ પર નર્મદાની પંચકોશી પરિક્રમા કરાવવામાં આવશે. 19મી માર્ચથી શરૂ થનારી પંચકોશી પરિક્રમાનું 17મી એપ્રિલના રોજ સમાપન થશે. ગત વર્ષે 15 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હોવાથી ચાલુ વર્ષે 2 મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ તો યાત્રાધામ બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓને વધુમાં વધુ સુવિધા કઈ રીતે મળી શકે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. ખાસ કરીને યાત્રાળુઓ માટે રહેવા માટે ડોમની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા, મેડિકલ સુવિધાઓ, લાઇટિંગની સુવિધા, કારણ કે યાત્રા છે મોટાભાગે એ રાતના સમયમાં ચાલતી હોય છે અને એમના સમિયાણાઓ વગેરે તમામ બાબતો અને વચ્ચે આવતા ગામો અને તેની ચોખ્ખાઈ, સ્વચ્છતા, આ બધી જ બાબતો માટે યાત્રાધામ બોર્ડ અને વહીવટીતંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. વડતાલ ધામમાં છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી પ્રસાદીના મરચા લીંબુના અથાણાની પરંપરા આજે પણ અકબંધ છે. આ વર્ષે મંદિરમાં 1 લાખ કિલોથી પણ વધુ કિલો અથાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ અથાણું બનાવવા માટે 80,000 કિલો લીલા મરચા અને 20,000 કિલો લીંબુ મંગાવવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં તૈયાર થતું આ અથાણું લાંબા સમય સુધી બગડતું નથી, જે તેની ખાસ વિશેષતા છે. હાલ 300થી વધુ સ્વયંસેવકો દ્વારા અથાણું બનાવવાની સેવામાં જોડાયા છે. ભક્તો માટે આ પ્રસાદી અથાણું મંદિર પરિસરમાં આવેલા શ્રી હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એક લાખ અને 5,000 કરતાં વધારે કિલોનું આ લીંબુ મરચાનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે. દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં આ હજારો ને લાખો હરિભક્તો દેશમાં અને વિદેશમાં, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો આ લીંબુ મરચાનું અથાણું એનો લઈ જતા હોય છે અને એનો લાભ લેતા હોય છે. વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં ઘુંઘરૂના નાદ અને નર્તનથી એક નયનરમ્ય નજારો સર્જાયો હતો. દર વર્ષે ઉત્તરાયણ પર્વ બાદ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાતો હોય છે. મહોત્સવનો પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. આ પ્રસંગે તેમણે સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટોલોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં ઓડિસી, ભરતનાટ્યમ, કથક, મણિપુરી અને કુચીપુડી નૃત્યની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંગીતની આરાધના આપણા વડનગર તાનારીરીમાં થાય છે. એટલે આ બંને પ્રકારની તનને નહીં મનને ડોલાવે એવું સંગીત અને વિકાર નહીં પરંતુ વૈરાગ્યની સાથે ભક્તિની આપણામાં આસ્થા પેદા થાય, ભક્તિનો ભાવ પેદા થાય, એ પ્રકારની બંને સંસ્કૃતિઓનો વારસો આ જ રીતે આગળ ચલાવવાનું નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું. એક સપનું હતું કે મોઢેરા સૂર્ય મંદિર, વાહ, આ જગ્યાએ તો કેટલા પુણ્ય હોય અને કેટલા બધાના આશીર્વાદ હોય તો જ કરવા મળે, અને ગવર્મેન્ટે વ્યवस्था પણ એટલી જ સુંદર કરી છે. बहुत ही आनंदमय था. ऐसे लग रहा था कि सूर्य भगवान हमारे लिए रुके थे या हम उनके लिए रुके थे. बहुत ही डिवाइन और ब्लेसिंग्स मिला है, ऐसे लगा है. बहुत ही खुशमय. हम लोग ने सूर्य मूर्ति परफॉर्म किया है जो कि सूर्य भगवान के बारे में हम बताते हैं. સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે બારડોલી ખાતે સુભાષ સંગ્રામ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. આ મેરેથોન દોડ 3 કિલોમીટર અને 5 કિલોમીટરની હતી. બારડોલી નગરના 2000થી વધુ લોકોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. ભાગ લેનારને ક્રમાંક અનુસાર મેડલ પણ આપવામાં આવ્યા હતા. બારડોલી નગરના લોકોએ દેશ માટે યોજાયેલ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. છેલ્લા 3 વર્ષથી આ રીતે દોડનું આયોજન કરવામાં આવે છે.
તો સુરત ખાતે સુરતના બારડોલી ખાતે આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000થી વધુ લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો। આપને જણાવી દઈએ, છેલ્લા 3 વર્ષથી આ જ રીતે દોડનું આયોજન કરવામાં આવે છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ પણ લેતા હોય છે। સુભાષ સંગ્રામ મેરેથોન કે જે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવે છે। बारडोली के जो आयोजन करता है उनको तहे दिल से सलाम करना चाहूंगा कि उस महान शख्सियत की याद में एक यहाँ पे शुरुआत हुई है, जो देशभक्त आदमी जिसने देश के लिए इतना कुछ किया और जो भारतीय सेना का जो नारा है जय हिंद नारा, जो आज हम पूरे हिंदुस्तान में बोलते हैं, उसका भी शुरुआत जो जय हिंद, जो आजाद हिंद फौज की जो स्थापना उन्होंने की थी, उसमें ये नारा सबसे बुलंदी से गूंजा था। बहुत बड़ी बात होती है, घर में एक जन्मदिन होता है तो 15 लोग इकट्ठे करने मुश्किल हो जाते हैं। 2000 लोगों का रजिस्ट्रेशन है और जैसा मेजर पुनिया ने अभी कहा कि अभी 5 से 10 सालों में इस पूरे एरिया की, पूरे क्षेत्र की बहुत बड़ी मैराथन बनने वाली है। शुरुआत होती है वो सबसे मुश्किल होती है। आयोजन કર્યું છે એ આયોજન લાસ્ટ યરથી કરે છે અને ખૂબ સરસ આયોજન હોય છે અને સુભાષચંદ્ર બોઝની એના નિમિત્તે કરે છે અને સુભાષચંદ્ર બોઝનું એક એ છે સૂચન છે કે तुम मुझे खून दोगे तो मैं तुम्हें आजादी दूंगा। भारत माता की जय। અમે અને અમારા ફ્રેન્ડ્સ બધા ખુશીથી આ આયોજનની અંદર હિસ્સો લઈ રહ્યા છે। બારડોલીની અંદર 2000થી વધારે આમાં રજીસ્ટ્રેશન થયા છે। ઉત્તર પ્રદેશના બહરાઇચનામાં આતંક મચાવનાર વાઘ પાંજરે પુરાયો। છેલ્લા 4 દિવસથી આતંક મચાવનાર વાઘને વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝ કરીને પાંજરે પૂર્યો છે। રેહુઆ મંસૂર વિસ્તારમાં વાઘ દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।